આપણે ચૂરમાના લાડુ. તો એના માટે આપણે ઘઉંનો જાડો લોટ લીધો છે અને ઘી લીધું છે. 1 કપ ખાંડ લીધી છે અને હાટાનો ગોળ પણ લઈ શકો. કિસમિસ લીધી છે, કાજુ લીધા છે, બદામ લીધી છે અને ખખ લીધો છે. તેલ લેશું અને પાણી. તો બનાવવાની શરૂઆત કરશું. તો આપણે બનાવવાની શરૂઆત કરશું તો પહેલા ઘઉંનો જાડો લોટ નાખશું. આ 7 થી 8 જણાને બનાવીશું. આમાં તેલનું મોણ આપશું. હવે આપણે આને મિક્સ કરી દેવું. આપણું લોટમાં તેલ સારી રીતનું ભળી ગયું છે. હવે ગરમ પાણીથી રોલ બાંધશું. થોડું થોડું પાણી નાખતા જઈશું. બહુ ગરમ છે. લોટને આપણે બહુ નથી બાંધવાનો, આ રીતનો જ બાંધવાનો છે. પાન મુઠિયા વાળી લેશું. પતલા પતલા વાળીએ એટલે વળી જાય સારા. આ રીતના વાળવાના. વાળતા જઈને મૂકતા જાય. બધા આ રીતના વાળી નાખશું. આપણે બધા લોટના મુઠિયા વાળી લીધા છે. હવે તેલ ગરમ કરવા મૂકી દેશું. આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે અને હવે આમ તળી નાખશું. ચાર ચાર જ નાખી એટલે હરખા તળાઈ જાય. આપણે સારી રીતના તળાઈ ગયા છે. આને હવે કાઢી લેશું. આ રીતના બધા તળશું. આ બધા આપણે તળાઈ ગયા છે. આને હવે ઝીણા બટકા કરી લઈશું. આપણે થોડા ગરમ છે. આ બધાના બટકા કરી લીધા છે. આને હવે મિક્સરમાં કાઢી લઈશું. હવાને બંધ કરી દઈશું. આ આપણે દળી લીધું છે. આ સાવણીમાં સાળી નાખશું. જો જાડું હોય તો નીકળી જાય. કો આ રીતે બધું કરી નાખશું. આ રીતે બધું સાળી નાખશો. આ બધું આપણે મિક્સરમાં કાઢી લીધું છે. હવે ખાંડને પણ મિક્સરમાં કાઢી લઈશું. આમાં નાખી દઈ મિક્સરના ખાના. આ બે વસ્તુ આપણે મિક્સરમાં દળી લીધી છે. આને ભેગી કરી લઈશું.
હવે આપણે જરાક નાખશું. બદામ નાખશું. હવે આપણે કાજુ નાખીશું. ઘી નાખીશું અને ભેળવી નાખશું. આપણે બધું આ હાથમાં આવી જાય એ રીતનું રાખવાનું છે આમ, એટલે ભળી જાય બધું. બધી વસ્તુ સારી રીતના ભળી ગઈ છે. અને ગોળ વાળો તો પણ ચાલે, હું મશીનની મદદથી ભેળવું છું. આ રીતના વાળો છું. બધા આ રીતના વાળી લેવાના. આ રીતે લાડવા બધા મશીનમાં બનાવી લીધા છે. હવે આને ખ લગાડી દેશું. આ રીતના બધાને લગાડી દઈશું. આપણા ચૂરમાના લાડવા તૈયાર થઈ ગયા છે. એને એક ડીશમાં સર્વ કરી લઈશું. ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરી દેજો. મળીએ નવા વિડીયો સાથે.